આપણે ભક્તિ સભાની શરૂઆત કરીએ. હે યહોવા, સવારમાં તું મારી પ્રાર્થના સાંભળશે. સવારમાં તે સિદ્ધ કરીને ઉત્તરને માટે હું તાકી રહીશ. હું તો તારી પુષ્કળ કૃપાથી તારા મંદિરમાં આવીશ. હું તારી બીક રાખીને તથા પવિત્ર મંદિર તરફ ફરીને તારું ભજન કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ અને આપ સર્વનો આવકાર કરું છું. અને ભક્તિ સભાની શરૂઆત કરતાં આપણે આરાધનાની પ્રાર્થનામાં નવીએ અને મહેશભાઈને વિનંતી કરીશ કે પ્રાર્થનામાં દોરશે. આજે પેન્ટિકોસ્ટલ સન્ડે છે. સર્વને પેન્ટિકોસ્ટલ સન્ડેની મુબારકબાદી, અભિનંદન. પ્રાર્થનામાં જોડાઈશું. અમારા જીવન તેને કૃપાળુ પરમેશ્વર પિતાજી, આરાધનાને કરવા લાયક અમારા પરમેશ્વર પિતા, તમારા નામને અમે ધન્યવાદ આપીએ છીએ. તમે પ્રભુજી ઈશ્વર છો, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, દેવોના દેવો છો. તમારા સિવાય આ સૃષ્ટિ ઉપર કોઈ દેવ નથી. એને માટે અમે તમારી સ્તુતિ આરાધના કરીએ છીએ. તમે પ્રભુજી આ પૃથ્વીનું સર્જન કર્યું, ચંદ્ર અને તારા બનાવ્યા, સૂર્યમંડળ બનાવ્યું, સર્વ વાના તમે પ્રભુજી આકાશની અંદર અને અવકાશમાં બનાવ્યા. એવા ઈશ્વરની અમે આરાધના કરીએ છીએ. તમે પ્રભુજી મનુષ્યને બનાવ્યો, જીવજંતુને બનાવ્યા, જાનવરોને બનાવ્યા
અને પ્રભુજી દરેકને તમે યોગ્ય સ્થળે મૂક્યા છે એને ભરપૂરીપણે તમે સંભાળો છો એવા દેવની અમે આરાધના કરતા આજે અમે અમારા મસ્તકો તમારા પાયસન પાસે નમાવીએ છીએ. પ્રભુજી, જ્યારે માનુષ્ય પાપની અંદર હતું ત્યારે તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર પાપોમાંથી મુક્તિ અપાવવાને માટે અમારા માટે મોકલી આપ્યા. અને તમે કહ્યું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. અમારા અનંત જીવનની પ્રભુજી ઈચ્છા અને પ્રભુજી વ્યવસ્થાને માટે તમે તમારા દીકરા પ્રભુ ઈસુને મોકલી આપીને અમને પ્રભુજી તમે પ્રેમ બતાવ્યો છે. એવા ઈશ્વરની, એવા પરમેશ્વરની અમે અત્યારે આરાધના કરીએ છીએ. પ્રભુજી, તમે આદિ છો, તમે અંત છો, તમે આલ્ફા અને તમે ઓમેગા છો, તમે પ્રથમ અને છેલ્લા છો. હા પ્રભુજી, તમે જ્યારે ચાલો છો ત્યારે તમારો છાંયડો પણ દેખાતો નથી. એવા ઈશ્વરની અમે આરાધના અને સ્તુતિ કરીએ છીએ. તમે માનવ માટે પ્રેમ બતાવો છો. હા પ્રભુજી, અમે ભટકી જઈએ છીએ છતાં પણ તમે અમને પ્રેમ કરો છો. અને જ્યારે પ્રભુજી અમે અમારી આંખો પર્વતો તરફ ઊંચી કરીને સહાયને માટે વિનંતી કરીએ છીએ ત્યારે તમે અમારી વિનંતીને, અમારી પ્રાર્થનાને, અમારી દુઆને તમે કાને ધરો છો અને યોગ્ય પ્રત્યુત્તર આપો છો. એના માટે આરાધના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. પ્રભુજી, અમને સર્વને તમે સર્વ સારાવાના પૂરા પાડ્યા છે. હા પ્રભુજી, અને જેને માટે અમે લાયક નથી છતાં પણ તમે અમને તમારા સારાવાના આશીર્વાદો, કૃપાદાનો, તાલંતો આપ્યા છે. એ સર્વનો અમે પ્રભુજી તમારા મહિમાને અર્થે ઉપયોગ કરી શકીએ, કારભાર કરી શકીએ. એને માટે આ પ્રભુ મંદિર, અમારી મંડળી ગુજરાત ડાયોસિસન આપ્યા છે. ત્યારે પ્રભુજી અમે એવા પરમેશ્વરની આરાધના કરતાં ધન્યવાદ આપીએ છીએ. પ્રભુજી, આજનો દિવસ તમે અમને આપ્યો, અમારા ઘર ત્યાં સુધી તમે અમને દોરી લાવ્યા. હા પ્રભુજી, અમારામાં કોઈ સારાપણું ન હતું છતાં પણ તમે પ્રભુજી અમને તમારી કૃપા તળે રાખ્યા, આ સ્થળ સુધી દોરી લાવ્યા, સલામતી આપી, સર્વ સારાવાના પૂરા પાડ્યા. એવા ઈશ્વરની અમે આરાધના કરીએ છીએ. તમારા સેવક કેલ્વિન હઠીલા સાહેબને માટે એમને શિરે જે જવાબદારી છે એ આજ દિન સુધી અદા કરવાને માટે તમે તમારી કૃપા પૂરી પાડી છે. ત્યારે પ્રભુજી એવા ઈશ્વરની અમે આરાધના કરીએ છીએ. અમે કોણ કે તમે અમારું પ્રભુજી સ્મરણ કરો, પણ તમે અમારા પર પ્રેમ કરો છો. ત્યારે પ્રભુજી અમે આવા આરાધના લાયક દેવની સ્તુતિ કરતા આખી ભક્તિ સભાને તમારા હાથમાં સોંપીએ છીએ. આ અમારી આરાધનાની પ્રાર્થના મુક્તિદાતા ઈશ્વરના નામથી સાંભળો, સ્વીકારો. આમેન. આવો આપણી જગ્યાએ ઊભા થઈશું અને ગીત ગાઈશું ભજન સંગ્રહમાંથી ગીત નંબર 211. ગીત નંબર 211. ભજન
ઊભા જ રહેતા પ્રત્યુત્તરી વાંચન પાઠમાં જોડાઈશું. હું પ્રિતેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રત્યુત્તરી વાંચન પાઠમાં દોરી જશે. પેજ નંબર 458 50માનો દિવસ. પ્રત્યુત્તર વાંચનમાં વાંચીએ. ઈશ્વર કહે છે કે પાછલા દિવસોમાં અમે થશે કે હું સર્વ માણસો પર મારો આત્મા રેડી દઈશ અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે. તમારા જવાનોને સંદર્શનો થશે અને તમારા વૃદ્ધોને સપનો આવશે. વળી તે સમયે હું મારા દાસો પર તથા મારી દાસીઓ પર મારો આત્મા રેડી દઈશ. અને તેઓ પ્રબોધ કરશે. વળી હું ઉપર આકાશમાં અદ્ભુત કામ તથા નીચે પૃથ્વી પર ચમત્કારો દેખાડીશ. લોહી તથા અગ્નિ તથા ધુમાડાના ગોળા પ્રભુનો તે મહાન તથા પ્રસિદ્ધ દિવસ આવ્યા અગાઉ સૂર્ય અંધકારરૂપ અને ચંદ્ર લોહીરૂપ થઈ જશે. તે સમયે થશે કે જે કોઈ પ્રભુને નામે પ્રાર્થના કરશે તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમથી જતા તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે યરૂશાલેમ જતા ના પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો. કેમ કે યોહાને પાણીથી બાપ્તિસ્મા કર્યું ખરું, પણ થોડા દિવસ પછી તમે પવિત્ર આત્માથી બાપ્તિસ્મા પામશો. પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો. અને યરૂશાલેમમાં આખા યહૂદિયાના સમુદ્રમાં તથા પૃથ્વીના છેડા સુધી સાક્ષી થશો. 50માનો દિવસ આવ્યો તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. આકાશમાંથી એકાએક અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી અને તેઓના દરેક ઉપર એક એક બેઠી. તેઓ સર્વ પવિત્ર આત્માથી ભરપૂર થયા અને આત્માએ જેમ તેઓને બોલવાની શક્તિ આપી તેમ તેઓ અન્ય ભાષામાં બોલવા લાગ્યા. ઈશ્વરનો આવો આપણે આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ. હું પરલબેનને વિનંતી કરીશ કે તેઓ પ્રાર્થનામાં દોરી જશે. સર્વશક્તિમાન અમારા પ્રેમાળ અને દયાળુ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ તમારા નામની, અત્યાર સુધીની તમારી સંભાળને માટે. આ ઈશ્વર પિતા, તમે અમને અમારા પર પ્રેમ રાખો છો, અમને જીવતા રાખ્યા છે, અમને તંદુરસ્ત રાખ્યા છે, અમારી દરેક નાની મોટી જરૂરિયાતો પૂરી પાડી છે, તેને માટે તમારો અમે પુષ્કળ આભાર માનીએ છીએ. આ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ કે તમે અમને પ્રબાપ પવિત્ર મંદિર આપેલું છે કે જેમાં અમે બેસીને તમારું ભજન કરી શકીએ છીએ, તેને માટે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ તમારા સુંદર અને જીવંત વચનોને માટે કે જે તમે અમને અમારી માતૃભાષામાં પૂરા પાડ્યા છે, તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ કે તમે અમને સ્વતંત્રતા આપી છે કે અમે તમારું નામ લઈ શકીએ છીએ, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે તમે અમને જીવન નિર્વાહને માટે નોકરી વ્યવસાય આપેલા છે, નોકરી ધંધા આપેલા છે, અમને જુદી જુદી તાલંતોથી વેષ્ટિત કર્યા છે, તેને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે આત્મિક વાતાવરણ ઊભું કરવાને માટે ઈશ્વર પિતા તમે અમને સુંદર ક્વાયર પૂરું પાડ્યું છે, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમે અમારા સ્તોત્ર દ્વારા પ્રબાપ આત્મિક વાતાવરણ ઊભું કરી શકીએ છીએ, તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે મંડળીની વ્યવસ્થામાં પ્રભુ બાપ તમે જે પાસ્ટોરેટ કમિટી આપી છે તેને માટે આભાર માનીએ છીએ પિતા. કમિટીના સભ્યોને પ્રભુ બાપ તમે તમારી કૃપા પૂરી પાડો છો, તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે તમારી મંડળીના ઉત્કર્ષને માટે પ્રભુ બાપ તમે સિનિયર સિટીઝનો આપેલા છે, તેને માટે તમારો આભાર માનીએ છીએ કે જેમની ગાઈડન્સ નીચે અમે કામ કરી શકીએ છીએ, તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. અમારી મંડળીને પ્રભાપ મજબૂત બનાવવાના માટે તમે જુવાનો પૂરા પાડ્યા છે અને જુવાનાની જે સંગત ચાલે છે તેને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ કે અમારી મંડળીમાં ઈશ્વર પિતા નાના બાળકો આપ્યા છે અને જે સન્ડે સ્કૂલ આપી છે તેને માટે પણ તમારો આભાર માનીએ છીએ. સન્ડે સ્કૂલમાં પ્રભુ બાપ તમે અમને જે શિક્ષકો પૂરા પાડ્યા છે કે જેઓ નાના બાળકોને તમારા જ્ઞાનથી વેષ્ટિત કરે છે અને મંડળીની આગળ જતાં ઉપયોગી પાત્ર બનવાને માટે પ્રભાવ તેમને તૈયાર કરે છે, તેમને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આ ઈશ્વર પિતા, આ બધું છે ત્યારે અમે પ્રાર્થના દ્વારા તમારી પાસે આવી શકીએ છીએ, તેને માટે
પોલ ટીમ અને પિત્તર ટીમ પણ પૂરા પાડ્યા છે કે જેના થકી પ્રભાવ અમે એકઠા મળીને તમારું નામ લઈ શકીએ છીએ. તેને માટે આ ટીમને માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પિતા. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે આ ગરમીના દિવસોમાં પણ તમે અમારું રક્ષણ કરો છો, અમને બચાવો છો, અમને દરેક જાતની પરિસ્થિતિમાંથી તમે બહાર લાવો છો. તેને માટે પણ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે તમે અમને પાળક સાહેબ આપ્યા છે કે જેના મુખેથી પ્રભાવ અમે તમારો વચનો સાંભળી અને તે દ્વારા પ્રભાવ અમે અમારા જીવનોને તમારામાં સ્થિર બનાવી શકીએ છીએ. તેને માટે અમે પાળક સાહેબને માટે પણ આભાર માનીએ છીએ અને તેમના પરિવારને માટે પણ અમે આભાર માનીએ છીએ. આ ઈશ્વર પિતા અમે આભાર માનીએ છીએ કે તમે અમને પ્રભાવ તમારા માર્ગમાં ચાલવાને માટે શક્તિ સામર્થ્ય પૂરા પાડો છો, અમને શેતાની બાબતોથી બચાવો છો. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનીએ છીએ ઈશ્વર પિતા કે તમે અમને આ દેશમાં પ્રભાવ સ્થિર કર્યા છે અને અમારા દેશને પ્રભાવ તમે આશીર્વાદ આપ્યો છે. તેને માટે આભાર માનીએ છીએ. હજી સુધી પણ પ્રભાવ અમે તમારા નામમાં દ્રઢ બની શક્યા છીએ. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. આ ઈશ્વર પિતા આભાર માનવાના ઘણા બધા કારણો છે કે જે પ્રભુ બાપ અમે ગણી શકતા નથી. છતાં પણ પ્રભાવ આ બધું ભૂલી જઈને અમે વારંવાર પાપમાં પડી જઈએ છીએ. વારંવાર અમે ભૂલી જઈએ છીએ કે પ્રભાવ તમે અમને માફ કરો છો. વારંવાર ભૂલી જઈએ છીએ કે તમે અમારા માટે સોટી ખાધી છે. વારંવાર ભૂલી જઈએ છીએ ઈશ્વર પિતા કે તમે તમારું લોહી અમારા માટે વેવડાવી દીધું છે. એને માટે પ્રભાવ અમે તમારી પાસે માફી માંગીએ છીએ. આ ઈશ્વર પિતા અમારા માટે બલિદાન આપનાર અમારા ઈશ્વરને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને અમારા દરેક પાપોની તમારી પાસે કબૂલાત કરીએ છીએ ઈશ્વર પિતા. જાણતા અજાણતા કે પ્રભાવ જાણી જોઈને પણ કરેલા પાપોને પ્રભાવ અમે તમારા ચરણોમાં મૂકીએ છીએ. આ ઈશ્વર પિતા માફી આપનાર તમે એકલા જેવા દેવ છો, ત્યારે અમારે આ સર્વ પાપોની તમે અમને ક્ષમા આપો. આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના સાંભળો અને સ્વીકારો બાપ. આમેન. ની સ્તુતિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત ગાઈશું. ગીત નંબર 214. Vishnu Sri Sava
પવિત્ર શાસ્ત્રમાંથી આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 13થી 39. હું પ્રિયંકાબેનને વિનંતી કરીશ તે વાંચી સંભળાવશે. તે દરમિયાન આપણને ક્વાયર સ્તોત્રમાં દોરશે અને આપણે બાઇબલ આપણે ઊંચું કરીશું. સુવાર્તાનું વાંચન. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 13થી તે અંત સુધી. અને જે કંઈ મારે નામે તમે માગશો તે હું કરીશ, જેથી બાપ દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો. અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજા સંબોધક તમારી પાસે સદા રહેવાને માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને જે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં મૂકીશ, હું તમારી પાસે આવીશ. થોડીવાર પછી જગત મને ફરીથી જોશે નહીં, પણ તમે મને જોશો. હું જીવું છું માટે તમે પણ જીવશો. તે દહાડે તમે જાણશો કે હું મારા બાપમાં છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે, અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો બાપ પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. યહૂદા, જે ઇસ્કરિયોત ન હતો, તે તેને પૂછે છે કે પ્રભુ, તું અમારી આગળ પોતાને પ્રગટ કરશે અને જગતની આગળ નહીં, એનું શું કારણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે, અને મારો બાપ તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચન પાળતો નથી, અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ બાપ જેણે મને મોકલ્યો છે તેનું છે. હજી હું તમારાથી સાથે રહું છું તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યા છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને બાપ મારે નામે મોકલી દેશે, તે તમને બધું શીખવશે અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. હું જાઉં છું ને તમારી પાસે પાછો આવું છું. એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત તો હું બાપની પાસે જાઉં છું, એથી તમને આનંદ થાત, કેમ કે મારા કરતાં બાપ મોટો છે. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો. માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી. પણ જગત જાણે કે હું બાપ પર પ્રેમ રાખું છું, અને બાપે મને આજ્ઞા આપી છે તેમ હું કરું છું. એ માટે આ થાય છે. ઉઠો, અહીંથી આપણે જઈએ. આમેન. ઈશ્વર વાંચેલા વચના ઉપર પુષ્કળ આશીર્વાદ આપો. वो आग बरसा दे.
બીજું ગીત ગાઈશું જેનું નામ છે પવિત્ર આત્મા. અમારા જીવતા અને જાગતા દેવ, આજના દિવસને યશુ પિતા અમે ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસમાં તમે અમારી સાથે અને પાસે રહ્યા યશુ પિતા. અમારી સ્તુતિ અને આરાધના તમારી પાસે લાવ્યા છે. અહીંયા બેઠેલી પ્રત્યેક વ્યક્તિને યશુ પિતા તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા વચન દ્વારા યશુ પિતા તેઓને ભરપૂર કરો. અમારી એ ટૂંકી પ્રાર્થના મુક્તિદાતા ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો તથા માન્ય કરો બાપ. આમેન. પવિત્ર આત્મા આવો. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય અને 8મી કલમ કોઈને યાદ છે? પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય અને 8મી કલમ. પુરુષ, હા, આ બાજુથી એક વ્યક્તિ બોલશે કોઈ? અને
ઓકે. બહેનોમાંથી પવિત્ર આત્મા તમારા પર આવશે અને તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારા શિષ્ય થશો. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. પવિત્ર આત્મા આજે આવ્યો. પ્રેરિતોના કૃત્ય 2 અધ્યાયની અંદર પ્રભુના સેવકો જ્યારે મેળી ઉપર એકતા મળીને પ્રાર્થના કરતા હતા ત્યારે લખેલું કે છૂટી છૂટી જીભો દરેકની ઉપર પડી અને પવિત્ર આત્મા દ્વારા તેઓ સામર્થ્ય પામ્યા. અને જે પીટર નિર્બળ હતો, હા, મેં હમણાં છેલ્લે સંદેશાને આપ્યું કે સાવ 3 વ્યક્તિની 3 વખત એ સામાન્ય નાગરિકની સામે, સામાન્ય છોકરીની આગળ ઈસુનો નકાર કરે છે, પણ સામર્થ્ય પામ્યું. પવિત્ર આત્મા એના પર આવ્યો અને સામર્થ્ય પામ્યા અને પછી એણે સાક્ષી આપી. પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય એમાં પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવક પીટર એણે જે સાક્ષી આપી એમાં કેટલી વ્યક્તિ ઉમેરાયા? 3000 લોકો પ્રભુમાં ઉમેરાયા. આજના દિવસને માટે આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ અને મધ્યસ્થીની પ્રાર્થનામાં જઈશું ને મહિલા મંડળના પ્રમુખ સન્ડે સ્કૂલના સુપ્રિન્ટેન્ડન્ટ બેન આપણને પ્રાર્થનામાં દોડી જશે મહિલા મધ્યસ્થીની પ્રાર્થના માટે. પવિત્ર 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 અમારા સૈન્યને જીવતા અને જાગતા બાપ, આ પ્રભુજી તમે આગત આખું અઠવાડિયું સાચવ્યા, સંભાળ્યા, રક્ષા કરી તેના માટે આભાર માનીએ છીએ. આજનો દિવસ તમે અમારા જીવનમાં આપ્યો તેના માટે અમે આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. હા પ્રભુજી, તમે અમને સુંદર પ્રભુ મંદિર આપ્યું છે તેના માટે આભાર માનીએ છીએ. અમે પૂરી મોકળાશથી તમારી સ્તુતિ કરી શકીએ છીએ. તમારા વચનો અમે ખુલાસા અમે સમજી શકીએ છીએ, સાંભળી શકીએ છીએ અને તે પ્રમાણે અમે તમારા બાળકો બનીએ છીએ. તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુજી, અમે તમે અમને પાળક સાહેબ આપ્યા છે તેના માટે આભાર માનીએ છીએ. તેઓ પણ જ્યારે અમને તમારા વચનોમાંથી જે કે અમને શીખવે છે એનાથી અમને શાંતિ મળે છે, દિલાસો મળે છે, હૂંફ મળે છે, તેના આપણે આભાર માનીએ છીએ. એમને અને તેમના પરિવારને તમે અહીંયા લઈ આવ્યા છો ત્યારે તમે એમના માટે અમે પુષ્કળ આભાર માનીએ છીએ. તેઓની સેવાને તમે વધુને વધુ ફળદાયી બનાવજો, તેમને તમારા પુષ્કળ આશીષથી ભરપૂર કરજો અને તેમની સર્વ જરૂરિયાતો તમે તમારા નામમાં પૂરી કરજો. હા પ્રભુજી, અમારી મંડળીમાં જે દરેક અલગ અલગ વિંગ્સ આપી છે, બાળક ક્ષેત્ર સમિતિ, તેના માટે આભાર માનીએ છીએ. આ પ્રભુજી જે કે મંડળીની મંડળીમાં તેઓ જે સેવા આપે છે તેના માટે આભાર માનીએ છીએ અને તેઓ વ્યવસ્થા સંભાળે છે. જે અલગ અલગ જગ્યાએ જવાનું હોય મુલાકાતો દ્વારા, દાનો દ્વારા પૂરતો સમય આપે છે તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તેઓની સેવાઓને તેમને અને તેમના કુટુંબને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. આ પ્રભુજી ખાસ માંગીએ છીએ અમારા ચર્ચમાં જે સન્ડે સ્કૂલ ચાલે છે તેના માટે આભાર માનીએ છીએ. બાળકો જ્યારે મા બાપ લઈ આવે છે તેના માટે આભાર માનીએ છીએ. તે બાળકોને અત્યારે જે કંઈ તમારા વચનો રૂપી જે બી વાવવામાં આવે છે તે આવતા દિવસોમાં અમે 60 ગણા, 70 ગણા અને 100 ગણા ફળ અમે જોઈ શકીએ અને બાળકો તે મંડળીના તે આધારસ્તંભ બનીને બહાર આવે એવું તમને વિનંતીને પ્રાર્થના કરીએ છીએ. શિક્ષકોને પણ તમે જે જ્ઞાન બુદ્ધિ દાપણ આપ્યું છે તેઓ પણ જે કંઈ એમના માતૃભાષામાં તેઓ જ્યારે શીખવે છે, કારીગરી ભાષામાં જે બાળ વિભાગ અને પ્રાથમિક વિભાગના બાળકોને જે સમજાવે છે તેના માટે અમે તમારા આભાર માનીએ છીએ. તે શિક્ષકોને પણ તમે તમારું દાપણ આપજો, તમારું જ્ઞાન અને તમારી બુદ્ધિ આપજો. હા પ્રભુજી, ક્વાયરના માટે ખાસ આભાર માનીએ છીએ. જુનિયર અને સિનિયર ક્વાયર જે ભાઈ બહેનોમાં જોડાયા છે તે સૌને માટે અમે આભાર માનીએ છીએ. તેઓ જે પૂરતો સમય આપે છે તમારી સેવામાં તેના માટે આભાર. તેઓને જે તમે તાલંત આપ્યું છે તે તાલંત દ્વારા તેઓ તમને માન મહિમાને ગૌરવ આપી શકે તેવું તમે થવા દેજો. ગાનાર વગાડનારને તમે તમારા પુષ્કળ આશીષથી ભરપૂર કરજો પ્રભુજી. તેઓની સેવાઓને વધુને વધુ ફળદાયી બનાવજો. ખાસ માંગીએ છીએ મહિલા સંગત માટે જે બહેનો ઘરમાં પુષ્કળ વ્યસ્ત હોવા છતાં તેઓ જે સેવા આપે છે તેને તમે આશીષિત કરજો. તેમની સેવાઓને વધુને વધુ ફળદાયી બનાવજો. તેમના કુટુંબને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. અમે જે કંઈ અલગ અલગ પત્રિકા પ્રમાણે અમે ઉજવી શકીએ છીએ અને તેમાં અમને દરેક જણા સાથ સહકાર આપે છે, મંડળી અને બાળક ક્ષેત્ર સમિતિ, તેના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ માંગીએ છીએ મંડળીની વ્યવસ્થામાં જે સિનિયર સિટીઝન આપ્યું છે તેઓ જે અમને પ્રોત્સાહન આપે છે, અમને જ્યાં કંઈ માર્ગદર્શન આપે છે તેના માટે આભાર માનીએ છીએ. દરેક સિનિયર સિટીઝનને તમે તમારા આશીર્વાદથી ભરપૂર કરજો. જેવા દિવસો તેવું બળ તેઓને આપજો પ્રભુજી. જો કોઈને શરીરની તકલીફ હોય, શારીરિક નબળા હોય તો તમે તમારા નિરોગી કરતા હાથ અડકાડીને તમે સર્વને સાજા પણ આપજો. જેઓ આવી શકે છે તેના માટે આભાર
જેઓ સંગતમાં નથી આવી શકતા તેઓને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુજી. હા પ્રભુજી, અમારી મંડળીમાં યુવાનો આપ્યો છે, યુવાનો તે તો તમારા તરફથી મળેલી એક ભેટ છે. ત્યારે પ્રભુજી આ યુવાનો જે કંઈ મંડળીના હિતમાં જે કંઈ કાર્ય કરે છે તેના માટે આભાર માને છે, તેઓની સંગત ચાલે છે તેને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. હા પ્રભુજી, યુવાનોમાં જે કોઈ જો નોકરીની શોધમાં હોય તો તેઓને તમે સારી એવી નોકરી પૂરી પાડો અને તેઓને તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુજી. તેઓની જે કંઈ ઈચ્છા હોય તે ઈચ્છે તમે તમારા નામમાં પૂરી કરજો પ્રભુજી. તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. હા પ્રભુજી, અમારી મંડળીમાં જે પોલ ટીમ અને પિત્તર ટીમ આપી છે તેના માટે આભાર. તેઓના આગેવાનોને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. જે કોટેજ મિટિંગ ચાલે છે તેમાં જે વ્યવસ્થા કેરોલાઇનબેન ડેવિડસન કરે છે તેને તમે પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. જે કે તે મહેનત કરે છે તેને તમે આશીષિત કરજો અને એમના જે ટીમ છે તેઓને પણ તમે પુષ્કળ આશીર્વાદ આપજો. તેઓ જે સમય આપે છે, જે કંઈ આગેવાની આપે છે તેના માટે આભાર માનીએ છીએ. અને જે કંઈ કોટેજ મિટિંગમાં જે અલગ અલગ પ્રભુનું વચન લાવે છે, જે કોઓર્ડિનેટર છે તે દરેકને તમે તમારું પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુજી. તેમાં જે સંગત ચાલે છે તેમાં વધારે ભાઈ બહેનો જોડાય એવું તમને વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ પ્રભુજી. હા પ્રભુજી, ગુજરાત ડાયોસિસ માટે અમે ખાસ માંગીએ છીએ, અમારા મોડરેટર સાહેબના માટે, બિશપ સાહેબ તેમના માટે અને એમના પરિવારના માટે માંગીએ છીએ. હા પ્રભુજી, તેઓ જે મુસાફરીમાં જતા હોય છે ત્યાર પછી તમે એમને સંભાળજો, સલામત રાખજો. એમની મુસાફરી દરમિયાન તમે એમને તંદુરસ્ત રાખજો, સહાયને મદદ કરજો. તેમની પુષ્કળ જવાબદારી છે ત્યારે તમે એમને તંદુરસ્ત રાખજો. એમ બેનને અને શેનનને પણ તમે સંભાળજો. તેઓ પણ જ્યારે ઘરે એકલા હોય ત્યારે તમે એમની રક્ષા કરજો, એમને સલામત રાખજો. એમને જે કંઈ જવાબદારી છે તેમાં તમારું ડાપણ, તમારું જ્ઞાન ને તમારી બુદ્ધિ આપજો. કાર્યવાહક કમિટી માટે માંગીએ છીએ, જે અલગ અલગ વિસ્તારમાં જે કાર્યવાહક કમિટીના ભાઈ બહેનો છે તેઓને પણ તમે સેવાને માટે જે જોડાયેલા છે તેઓને તમે તમારા આશીષથી ભરપૂર કરજો પ્રભુજી. આ પ્રભુજી, અલગ અલગ જે સંસ્થા છે, ટ્રાક સોસાયટી, બાઇબલ સોસાયટી, જીવન સાહિત્ય ભંડાર, ISPC કે જીવન દ્વાર, જીવન આનંદ, તે દરેક સંસ્થાઓને અમે યાદ કરે છે પ્રભુજી. તેમાં જે આગેવાનો છે તે આગેવાનો પૂરા પાડે છે તેના માટે આભાર માનીએ છીએ. આગેવાનો થકી જે કાર્ય ચાલી રહ્યું છે અને એમના હાથ નીચે જે બીજા ભાઈ બહેનો કામ કરે છે તેઓને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુજી. આ પ્રભુજી, ખાસ માંગીએ છીએ અમે જે તમારું નામ લઈ શકીએ છીએ પૂરી મોકળાશથી, તેના માટે આભાર માનીએ છીએ પ્રભુજી. અમારા બાળક સાહેબને પણ તમે તમારા પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો. હવે પછીના સમયમાં તમારા હાથમાં સોબત અમારી મધ્યસ્થીની પ્રાર્થના સાંભળજો અને સ્વીકાર કરજો બાપ. આમેન. ક્વાયર એક સ્પેશિયલ ગીત આપશે, ત્યાર પછી આપણે નવા પારેખ સાહેબ, રોડન કેરલેલ હથીલા સાહેબ અને પરિવારનો આપણે આવકાર કરીશું. એક ગીત ક્વાયર મારફતે સ્પેશિયલ સોંગ.
પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ. અને આપ જાણો છો 3 રવિવારથી જાહેરાત આપતા હતા એ પ્રમાણે પ્રભુના સેવક રેવરન્ડ કેલ્વિન હઠેલા સાહેબ કે જેઓને સુરેન્દ્રનગરથી રાજકોટ બદલી થઈ, પણ 3જી તારીખના રવિવારે, 10મી તારીખના રવિવારે અને 17મી તારીખના રવિવારે તેઓ રાજકોટ આવી શક્યા નથી. એટલે કે રવિવારના દિવસોમાં 4 જણે 30 એપ્રિલે લઈ લીધેલો હતો. 30 તારીખથી એ રાજકોટ CNIના પ્રેસ ઇન્ચાર્જ તરીકે તેઓ સેવા કરે છે. અને જ્યારે જ્યારે જરૂર લાગે ત્યારે મેં એમને રાજકોટ બોલાવ્યા, પરિવારોની મુલાકાત લીધી, બીમાર લોકોની મુલાકાત લીધી, અશક્તની મુલાકાત લીધી છે. પણ ગયા સોમવારથી તેઓ રાજકોટની અંદર હવે સ્થાયી થઈ ગયા છે. અને આપણી મંડળીના રીત પ્રમાણે પરિવારનું અને વિશેષ કરીને પારેખ સાહેબની અને પત્નીનું અને એમની સાથે જો એમના સંતાનો છે તો એનું આપણે આવકાર કરવા માંગીએ છીએ. અને આવકાર વિધિમાં જઈએ એ પહેલાં મારી વિનંતી પારેખ ક્ષેત્ર સમિતિના દરેક સભ્યોને કે આ બાજુ આવી જશો. આ બાજુના ભાગમાં મહિલા મંડળના પ્રમુખ પણ આવશે અને સિનિયર સિટીઝનના પ્રમુખ અહીંયા આગળ જશે. ખુરશી નહીં, યુથમાંથી એક વ્યક્તિ આવશે. પારેખ સાહેબની વિનંતી કે તેઓ આગળ આવશો. સાહેબ, બેનને પણ વિનંતી. પારેખ સાહેબને હમણાં પૂછ્યું કે તમે આ ફૂલ ટાઈમ સેવામાં ક્યારે જોડાયા? 1984ની સાલથી તેઓ જોડાયા છે. પ્રભુના નામને ધન્યવાદ આપીએ. અને તેઓ જુદી જુદી મંડળીઓમાં સેવા કરી છે. સૌરાષ્ટ્રમાં, વાલેશ્પુરમાં, ત્યાર પછી મને લાગે ઘોઘામાં હતા સર તમે? ઘોઘા, વાલેશ્પુર, તળોદ, ગામડી, પહેલું એનું પોસ્ટિંગ ગામડી થયેલું હતું. અને સુરેન્દ્રનગર, અને અત્યારે તેઓ એરિયાડીન પણ છે, સૌરાષ્ટ્ર કચ્છ વિભાગના એરિયાડીન પણ છે. ત્યારે આપણે આવા પારેખ સાહેબને માટે ખરેખર ઈશ્વર પિતાનો આભાર માનીએ. ગ્રામ્ય મંડળીમાંથી આવે છે. જો તમે પારેવા જોયું હોય, એકદમ ગ્રામ્ય મંડળી છે, પણ ત્યાંથી પ્રભુનો સાથ એને મળ્યો અને કોલ મળવાથી તેઓ પ્રભુની સેવામાં જોડાયા. અને એમના વાઈફ દીનાબેન અને એમના દરેક પરિવારને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ. એમની પાસે નોલેજ છે અને એ નોલેજનો ઉપયોગ એ મંડળી અને મંડળીના લોકો માટે કરે છે. એના માટે ઈશ્વર પિતાનો આભાર જ માનીએ છીએ. અત્યારે આપણે એમનું સ્વાગત કરીએ, આવકાર કરીએ પારેખ તરીકે અને એમના પરિવાર તરીકે. સાથે એમના પરિવારજનો જે અહીં હાજર છે એ પણ અહીં આગળ આવી જશો. અમે ફૂલ આપીને તમારું બહુમાન કરવા માંગીએ છીએ. આગળ આવશો આ બાજુ. જે ત્રણ સંતાનો છે, 2 દીકરા અને 1 દીકરી, અને એમનું પરિવાર પણ છે. દીકરી હાથ ઊંચો કરશો. હા, અંજુબેન છે ને નામ. એ જૂનાગઢમાં સરકારી હોસ્પિટલમાં લગભગ આસિસ્ટન્ટ મેટ્રન તરીકે છે ને બેન, ઇન્ચાર્જ હેડ નર્સ તરીકે છે. એમના મિસ્ટર આપણી સાથે છે. 1 દીકરી, એમને બાળકો છે 2, અને એમના દીકરા, નામ હાથ ઊંચો કરશો દીકરાઓ. એમનો એક દીકરો હાજર હોય, એમનો નહીં, સાહેબનો દીકરો. હા, તમે 2 દીકરા છે. એક RBL બેંકમાં નોકરી કરે છે, અને એક લગભગ તલાટી મંત્રી છો, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરે છે. અને બંનેના લગ્ન પણ થઈ ગયેલા છે, એમને પણ બાળકો છે. આ સર્વનો આપણે
એક પરિવાર તરીકે આપણે એમનો આવકાર કરવા માંગીએ છીએ અને સાથે સાથે પ્રાર્થના પણ કરીશું કે પ્રભુ આ પરિવારનો મંડળીના ઉત્થાનના માટે વિશેષ કરીને આત્મિક ઉન્નતિ માટે ઉપયોગ કરશે એવી ખાસ પ્રાર્થના છે. મંડળીના આગેવાન તરીકે પ્રમોદભાઈને વિનંતી કરીશ કે તેઓ પાલક સાહેબને ડ્રાયફ્રૂટ આપીને એમનું સ્વાગત કરશે અને જ્યોતિબેન એ બેનનું સ્વાગત કરશે. અને ફૂલ આપીને પાળક સત્ય સમિતિના સભ્યો અને જે આગેવાનોને મેં આમંત્રણ આપેલું છે તેઓ ફૂલ આપીને સ્વાગત કરશે દરેક પરિવારજનોનું. થેન્ક યુ. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને કૃપાળુ પરમેશ્વર પિતાજી, તમે પ્રભુજી અમને ઉપદેશકો આપો છો, પ્રબોધકો આપો છો, સેવકો આપો છો, મિશનરી આપો છો. આ સર્વ તમારા પ્રેમને માટે આભાર. અને તેઓ મારફતે પ્રભુજી તમે અમને આત્મિક જ્ઞાન પૂરું પાડો છો, ખુલાસા બાઇબલના આપો છો અને અમારા જીવનોને તમે તમારામાં વધુ દ્રઢ બનાવો છો. એના માટે સ્તુતિ કરીએ છીએ. વહીવટ માટે પણ પ્રભુજી તમે અમને જે વહીવટદારો આપો છો, બાળકો, એરિયા ડીન સાહેબ, આ સર્વને માટે અમે તમારા આભાર માનીએ છીએ. પ્રભુજી તમારા સેવક કેલ્વિન હટેલા સાહેબને માટે અને એમના સેવાઓ માટે આભાર માનતા રાજકોટ મંડળીમાં મોટી મંડળી પર મોટી જવાબદારી તેઓને શિરે છે, ત્યારે પ્રભુજી અમે ખાસ મંડળી તરીકે તેઓને માટે અને તેઓના પરિવારને માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુજી આ મંડળીનું સંચાલન કરવા માટે, આત્મિક ઉન્નતિ માટે તમે પ્રભુજી એનો ઉપયોગ કરો. તમારી કૃપા, તમારું સામર્થ્ય, તમારું બળ તમે એમને પૂરું પાડો એ બી મેં ખાસ પ્રાર્થના કરી છે. પ્રભુજી અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ અમારી પ્રાર્થના મુક્તિદાતા ઈશ્વરનો નોકરી સાંભળો સ્વીકારો. આમેન. થેન્ક યુ વેરી મચ. બેસી જશો. સાહેબને વિનંતી કે ઉપર આવશે. બ્રુકિલ હતા ત્યારે તેઓ લગભગ સુવાર્તિક હતા. એક મારી સાડીના લગ્નમાં હું ગયો ત્યારે એ સુવાર્તિક હતા અને ત્યારથી અમારે એકબીજાની સાથે ઓળખાણ છે. અને પછી તો કાર્યવાહક સમિતિમાં અને અન્ય રીતે અમે એકબીજાને મળતા રહ્યા. પણ સૌરાષ્ટ્રમાં તેઓ આવ્યા પછી વધારે નજદીક અમે આવ્યા અને છેલ્લા 2 વર્ષથી તેઓ એરિયા ડીન તરીકે સૌરાષ્ટ્રની કચ્છના એરિયા ડીન તરીકે સેવા બજાવે છે. અને જ્યારે પણ કોઈ પણ મિટિંગ હોય ત્યારે હું તો ત્યારે ઈસી મેમ્બર હતો, એટલે મને ઈસી મેમ્બર તરીકે સાથે જ રાખતા હતા અને માર્ગદર્શન દેતા હતા અને લેતા હતા. સૌરાષ્ટ્રની મંડળીને જે કંઈ પ્રશ્નો હતા એ પ્રશ્નોમાંથી ઉકેલ લાવવા માટે તેઓ પોતાની મળેલી તાલંતનો ઉપયોગ કરતા હતા. ખરેખર આવા પારેખ સાહેબને માટે આપણે ધન્યવાદ આપીએ છીએ. વિશેષતા એ છે કે એઓ પ્રાણી પ્રેમી છે. તમે જોજો એમના ઘરની પાછળ 3 ડોગ્સ છે એમની પાસે, 3 ડોગ્સ અને 2 હોર્સ છે. એટલે મંડળીની જેટલી વસ્તી છે એમાં આ બધાનો ઉમેરો કરવાનો 5 વ્યક્તિનો. સાહેબ મંડળીની પણ તમે એ જ રીતે કાળજી રાખશો એવી આશા સાથે અમે તમારો આવકાર કરીએ છીએ. પ્રાણી પ્રત્યે પ્રેમ દરેકને હોય છે, પણ ઓતપ્રોત ન થાય એવી ખાતરી મેં એમની પાસેથી લીધેલી હતી. કારણ કે રાજકોટની મંડળી એ મોટી મંડળી છે, 250-300 પરિવારજનો છે. સારા માઠા પ્રસંગો ગમે ત્યારે ઊભા થાય. આ સુમનબેનના કેસમાં અમે આમ થતું હતું, પાળક સાહેબ ત્યાં રાત્રે કોઈનો ફોન આવે એટલે સુમનબેનને વિશે શું હશે, પણ પ્રભુના સેવક રાજકોટમાં આવ્યા પછી પ્રભુની સેવિકાએ આ સ્થળેથી આ પૃથ્વી ઉપરથી વિદાય લીધી. પણ એ સમય દરમિયાન પાળક સાહેબે 3 વખત એ પરિવારની મુલાકાત લીધી. 3 વખત. જ્યારે બેન મરણ પામ્યા એ દિવસે જ હું પ્રિતેશભાઈ અને પાળક સાહેબ
બપોરે એમની પ્રાર્થનાને માટે ગયા, એમના ઘરે પ્રાર્થનાને માટે ગયેલા હતા. એ પહેલાં પણ પ્રિતેશભાઈ, પારેખ સાહેબ, પ્રમોદભાઈ અને પ્રિયંકાબેન એમના ઘરે ખાસ પ્રાર્થનાને માટે ગયેલા હતા. એ પહેલાં અમે જ્યારે ગોંડલથી આવ્યા રાત્રે, ત્યારે બેનને તો હોસ્પિટલાઇઝ કરેલા હતા, સુમનબેનને, પણ એમના ઘરે જઈને અમે પ્રાર્થના કરાવી હતી. એટલે પારેખ સાહેબને જ્યારે કહીએ ત્યારે તરત પ્રાર્થના માટે આવે છે. અને આશા રાખીએ કે મંડળીની જે આત્મિક ઉન્નતિ છે એમાં એમની જે જવાબદારી છે એ અદા કરે અને માટે પુષ્કળ સામર્થ્ય પ્રભુ પૂરું પાડે એવી મેં ખાસ પ્રાર્થના કરી. જોકે ઉંમરના હિસાબે પગમાં થોડીક તકલીફ છે, પણ તોય એ સેવા કરે છે. બેન અને એમના પરિવારજનો પણ ખૂબ જ સેવા કરે છે. પ્રભુ આ મંડળીને આ પરિવાર દ્વારા ખૂબ જ આશીષ આપે એવી મારી ખાસ પ્રાર્થના છે. વચનમાં જઈશું. પારેખ સાહેબ વચન આપે એ પહેલાં 2 શબ્દ બોલશે અને ત્યાર પછી વચનની સેવામાં પારેખ સાહેબ જ આપણને દોરી જશે. આવું છે. પવિત્ર પ્રભુ મંદિરમાં નમીને અમે તમને માન, મહિમા અને વ્યવહાર કર્યો, ઘણાઓના જીવનો બદલ્યા. આજે પણ પ્રભુ તમે એ પવિત્ર આત્માની ભેટમાં ઘણાઓના જીવનો બદલી શકો છો. ત્યારે અમે જે વચનો વાંચ્યા, સાંભળ્યા, બીજા અન્ય વચનો એમાં આવરીશું, ત્યારે તમારો પવિત્ર આત્મા અમને દોરે. વચનના પ્રકાશમાં પવિત્ર આત્મા અમારા શરીરોને ઢંઢોળે. જો અમે હકારાત્મક છીએ તો વધુ હકારાત્મક બનીએ, જો નકારાત્મક છીએ તો અમે નકારાત્મક મટીને પ્રભુના લોક બનીને પ્રભુનું કાર્ય કરીએ. એવી કૃપા સર્વ ઉપર થવા દો. અમારા પોતાના નકારાત્મક વિચારો, ભટકતા વિચારો એ પ્રભુ તમે દૂર કરો. અમને જ્ઞાન આપો, ડાપણ આપો, પવિત્ર આત્માનું સામર્થ્ય આપો કે જેથી કરીને પ્રભુ અમે તમારું વચન સ્વીકારીએ અને વચનમાં પ્રભુ અમે અમારી જાતોની ચકાસણી પણ કરીએ અને અમે જ્યાં છે ત્યાં ઈશ્વરને માટે તૈયાર થઈએ. એવી કૃપા સર્વ ઉપર થવા દો. ઈસુ પ્રભુના લીધે અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. સૌથી પ્રથમ આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. જોકે ચર્ચમાં ઘણી બધી વખત આવ્યો છું, પણ ભક્તિ સભા એ પ્રથમ વાર અહીંયા ભાગ લેવાની ઈશ્વરે કૃપા આપી અને એ રીતે રાજકોટ મંડળીના પ્રેસ્બિટર ઇન્ચાર્જ તરીકે, સૌરાષ્ટ્ર અને કચ્છ વિભાગના એરિયા ડીન તરીકે તમે મારા પરિવારનું જે અભિવાદન કર્યું એ બધા માટે હું તમારો આભાર માનું છું. અપેક્ષા રાખું છું કે જે સમય, જે વર્ષો પ્રભુ આપશે એમાં આપ સર્વ મને સહાય કરશો અથવા તો મારા માટે મદદરૂપ થશો. મારી એક વિનંતી છે, હું જ્યાં કંઈ ગયો છું ત્યાં તમને કદાચ અહીંથી કહી દઉં, કેરીપુર એની 4 શાખા મંડળી એ કેરીપુરમાં 11 વર્ષ રહ્યો, ભાલેજમાં પહેલાં 5 વર્ષ રહ્યો, બીજી વાર માંગણી કરી બીજા 6 વર્ષ રહ્યો. એ ભાલેજની પણ 11 વર્ષની સેવા છે. સૌરાષ્ટ્રમાં પણ રહ્યો અને સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ અમે સેવાઓ કરી. જેમ કે દાખલા તરીકે અમે કોઈ જગ્યાએ એવું નથી રાખ્યું કે પાળક સાહેબ છે, અથવા તો અમે એવી રીતે નથી રહ્યા કે પાળક સાહેબ તરીકે અમે અમારો અધિકાર વાપરીએ. અમે પરિવારની જેમ રહ્યા છે અને પરિવારની જેમ રાજકોટમાં પણ રહીશું. બીજી એક બાબત, ઘણી જગ્યાએ પાળક સાહેબો પોતાનું નામ લખે, મંડળીનું નામ લખે અને પછી મુલાકાતનો સમય લખે. એમાં વગેરે વગેરે 10થી 1 કે 8થી 10 ગમે તે. પણ સીએનએલ રાજકોટમાં હું જ્યારે આવ્યો છું ત્યારે તમને એવું કોઈ બોર્ડ જોવા મળશે નહીં, કોઈ એવું વાક્ય જોવા મળશે નહીં. પેટ્રોલ પંપે અને
દવાખાનાઓમાં એક વાક્ય લખેલું હોય છે, જો કોઈને ખબર હોય તો. હા, 24x7. એટલે મારું ઘર, એટલે હું રહીશ ત્યાં સુધી, એ ખરેખર તો મારું નથી, સીએને રાજકોટનું પાસ્ટર હાઉસ છે. એટલે તમે કોઈ પણ સંકોચ વગર પાસ્ટર હાઉસમાં અથવા તો જે ઓફિસ છે એમાં આવી શકો છો. તમને કોઈ રોકશે નહીં, અથવા તમને કોઈ એવું ના કહેશે હડીલા સાહેબ નથી. તમે જ્યારે આવો ત્યારે પાસ્ટર હાઉસમાં અથવા તો ઓફિસમાં આવી શકો છો. એટલે આપ એ દિશામાં આગળ વધશો. જે શાસ્ત્રપાઠ તમારી આગળ વાંચવામાં આવ્યો, એ શાસ્ત્રપાઠમાં લખ્યું હતું યોહાન 14 અને 13-31. એમાં જો તમે જુઓ તો એ પ્રેરિતોના કૃત્ય પણ આવી જાય, 1લો અધ્યાય, 2જો અધ્યાય, અને બીજી ઘણી બધી બાબતો એમાં સમાયેલી છે. 14મો અધ્યાય 13-31 કલમ છે. એની અંદર જો તમે જોશો તો 26મી કલમની અંદર લખ્યું છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને પિતા મારે નામે મોકલી આપશે તે તમને બધું શીખવશે, અને મેં જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. વિષય છે સંબોધક. આજે 50માનો દિવસ છે, પવિત્ર આત્માનો દિવસ છે, અને પવિત્ર આત્માના આમ કાર્યમાં જાણે આપણે ઓતપ્રોત હોઈએ એવું કદાચ આજે જોવાય છે. બધા જ ગીતો પવિત્ર આત્માના હતા, વિચારો, વર્તન અને શબ્દો પણ પવિત્ર આત્માના હતા. એટલે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરની સ્તુતિ કરીએ. લખ્યું છે એ જે પ્રભુનો સેવક છે એ પ્રભુનો સેવક કહે છે કે સંબોધક એટલે પવિત્ર આત્મા. પવિત્ર આત્મા એ ઈશ્વરે મને ને તમને આપ્યો છે. અને જ્યારે પવિત્ર આત્મા ઈશ્વરે મને ને તમને આપ્યો છે ત્યારે હું તમારી પાસેથી એ પ્રત્યુત્તર પ્રાપ્ત કરવામાં, મારી રીત જુદી છે, પ્રત્યુત્તર પ્રાપ્ત કરવા માગું છું. પવિત્ર આત્મા શું કામ કરે? અથવા પવિત્ર આત્મા હકારાત્મક રીતે કરે કે નકારાત્મક રીતે કરે? હા, હકારાત્મક જ કરે, એ કદી નકારાત્મક ના કરે. લખ્યું છે કે પવિત્ર આત્મા, એના વિશે સલાહકાર શબ્દ વપરાયો છે, માર્ગદર્શક શબ્દ વપરાયો છે, દિલાસો દેનાર શબ્દ પણ વપરાયો છે, અને હિબ્રુમાં એક શબ્દ વપરાયો છે એઝેર. એનો અર્થ થાય છે કે એનો પણ અર્થ થાય છે સંબોધક. અને એમાં પણ લખ્યું છે એ એઝેર શબ્દ એ વ્યક્તિને મદદ કરે છે. પછી ત્યાં એ પણ લખ્યું છે એ વ્યક્તિની સહાય કરે છે. એ પણ લખ્યું છે કે એ વ્યક્તિની સાથે વ્યવહાર કરે છે. એટલે સંબોધક એના ઘણા બધા અર્થ થાય છે. ઉત્પત્તિનું પુસ્તક એનો 2જો અધ્યાય 18મી કલમમાં સહાયકારી વિશે શબ્દ વાપરવામાં આવ્યો છે. હિબ્રુમાં એઝેર શબ્દ જ્યારે વપરાયો છે ત્યારે કોર્ટની ભાષામાં અટપટી કાયદાની ગૂંચમાં સલાહ કરનાર, મદદ કરનાર તથા તરફેણ કરવા માટે એડવોકેટ એ મદદરૂપ થાય છે. અને અહીંયા પ્રભુ આજે મને તમને જે બાબત બતાવે છે તે છે, તેમ સંબોધક દેવ સાથેના વ્યવહારમાં મને ને તમને મદદરૂપ થાય છે. સંબોધક એટલે પવિત્ર આત્મા એ
દેવ સાથેના મારા અને તમારા વ્યવહારમાં એ મદદરૂપ થાય છે. ત્યાં પહેલી બાબત લખી છે, જો તમે જોશો તો ત્યાં પ્રભુનું વચન ત્યાં સ્પષ્ટપણે બતાવે છે. ત્યાં પહેલી બાબત લખી છે 16મી કલમ, અને 16મી કલમમાં પ્રભુનું વચન કહે છે, અને હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. આપ્યો છે કે નથી આપ્યો? મારી પાસે આજે સંબોધક એટલે પવિત્ર આત્મા છે કે નથી? લાગતું નથી છે હોય એવું. માણસના તમે વિચારો જુઓ, માણસનું વર્તન જુઓ, માણસના કૃત્યો જુઓ. જો તમને યાદ આવે તો જૂના કરારના સાઉલને જુઓ. લાગતું નહોતું એ સાઉલના અનુસંધાનમાં, અને કદાચ શક્યતા છે આજે મારા ને તમારા જીવનનો પણ એ જે પ્રભુ એમ કહે છે કે હું સંબોધક એટલે બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપીશ. અને ઈશ્વરે એ સંબોધક મને તમને અથવા મારી તમારી સાથે સદા રહેવા આપ્યો છે, અને એ રીતે વર્તન અથવા વ્યવહાર કરે છે. લખ્યું છે સંબોધક એટલે પવિત્ર આત્મા સદા રહેવાને માટે આપશે. 15મો અધ્યાયને 26મી કલમની અંદર લખ્યું છે, જે બાપની પાસેથી નીકળે છે અને ઉત્પત્તિ 1 અને 2 દેવનો આત્મા મોકલશે. એટલે પ્રભુ એના વચનમાં બતાવે છે કે સંબોધક એટલે પવિત્ર આત્મા, સંબોધક એટલે સલાહકાર, સંબોધક એટલે માર્ગદર્શક, સંબોધક એટલે દિલાસો આપનાર. અને હિબ્રુમાં એજર શબ્દ વપરાયો છે, જેનો અર્થ થાય છે મદદ કરનાર અથવા સહાય કરનાર. એટલે પ્રભુ એના વચનમાં સ્પષ્ટપણે બતાવે છે કે ન્યાયની દ્રષ્ટિએ અથવા કાયદાની દ્રષ્ટિએ મદદ થતા અથવા મદદ કરતા જે વકીલો હોય છે તેમના વિશે પણ લખવામાં આવ્યું છે કે તેઓ વ્યક્તિને કાયદાની રૂએ મદદરૂપ થાય છે. એ જ પ્રમાણે અહીંયા લખ્યું છે કે સંબોધક એટલે પવિત્ર આત્મા એ મને ને તમને દેવ સાથેના વ્યવહારમાં મદદરૂપ થાય છે. જો મારો ને તમારો દેવ સાથેનો વ્યવહાર અથવા સંબંધ સારો છે તો પણ એને વધારે દૃઢ કે મજબૂત કરે છે. પણ જો એ ઈશ્વર સાથેનો સંબંધ બરોબર નથી તો પવિત્ર આત્મા શું કરે છે? લખ્યું છે બાપ મોકલી દેશે, જેવો ખ્રિસ્ત પર પ્રેમ રાખે છે, તેની આજ્ઞાઓ પાડે છે, તેઓને માટે એ પિતાને વિનંતી કરે છે. અને તે ત્યાં લખ્યું છે, તે તમને બીજો સંબોધક તમારી પાસે મોકલી આપશે. એટલે પ્રભુ એના વચનમાં જે બાબત બતાવે છે તે આ છે કે યોહાન 16:26 તે દિવસે તમે માંગશો તો ઈશ્વર તમને આપશે. યોહાન 17:9-15 પણ લખ્યું છે. સમયના અભાવે વિગતવાર જોતા નથી. યોહાન 15:26 પણ લખ્યું છે. યોહાન 16:7 પણ લખ્યું છે. યોહાન 16:26 તે દિવસે તમે મારે નામે માંગશો, અને હું તમને એમ નથી કહેતો કે હું તમારા માટે પિતાની વિનંતી કરીશ. 17 અને 9 લખ્યું છે, તેઓને માટે હું વિનંતી કરું છું, જગતને માટે હું વિનંતી કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યા છે તેઓને માટે, કેમ કે તેઓ તમારામાં છે. અને ત્યાં કલમ 15 પણ લખ્યું છે, તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને પાપથી બચાવો એવી વિનંતી હું કરું છું. વ્યક્તિ એ પાપમાંથી છૂટે અથવા તો એમાંથી મુક્ત થાય એવું ઈશ્વર ઈચ્છે છે. કલમ 20 લખ્યું છે, વળી હું એકલા તેઓને માટે નહીં
પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ હું વિનંતી કરું છું. વિશ્વાસ કરે છે પાપથી બચવા માટે. અને ત્યાં 26મી કલમ લખ્યું છે, અને મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવીશ, જેથી જે પ્રેમથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું. એટલે ઈશ્વર એના વચનમાં સ્પષ્ટપણે બતાવે છે કે બાપ પવિત્ર આત્મા અથવા સંબોધક મારી અને તમારી પાસે મોકલી આપશે, અથવા બાપ મને ને તમને સંબોધક એટલે પવિત્ર આત્મા આપ્યો છે. અને એ માટે આપણે ઈશ્વરની સ્તુતિ કરીએ, ઈશ્વરનો આભાર માનીએ. બીજી બાબત ત્યાં લખી છે, 1 કોરિન્થી એનો 2 અધ્યાયને 13મી કલમ. કોઈ વાંચશો? જેને મળે વાંચશો, બાઇબલ તમારું ખુલ્લું રાખશો. 1 કોરિન્થી 2 અધ્યાય ને એને 13મી કલમ. ત્યાં પ્રભુ બતાવે છે કે તમને સંબોધક એટલે પવિત્ર આત્મા બધું શીખવશે. હવે શીખવશે એનો અર્થ એમ થયો કે એ નકારાત્મક ના શીખવે. પવિત્ર આત્મા કદી નકારાત્મક ના શીખવે. અહીંયા લખ્યું છે તે પ્રમાણે માનવી જ્ઞાને શીખવેલી ભાષામાં નહીં, પણ પવિત્ર આત્માએ શીખવેલી ભાષામાં આધ્યાત્મિક બાબતોને આધ્યાત્મિક ભાષાથી સમજાવે છે. રોમાનોને પત્ર 8મો અધ્યાય 26-27મી કલમમાં લખ્યું છે, પવિત્ર આત્મા આપણી નિર્બળતામાં આપણને સહાય કરે છે. જ્યારે હું ને તમે નિર્બળ હોઈએ, અશક્ત હોઈએ, કમજોર હોઈએ અથવા નિસહાય હોઈએ, ત્યારે પણ પવિત્ર આત્મા મને ને તમને સહાય કરે છે. એ પણ લખ્યું છે, યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ પવિત્ર આત્મા પોતે અવાચ્ય નિશાથાથી આપણે સારું મધ્યસ્થી કરે છે. અને ત્યાં એ પણ લખ્યું છે, અને પવિત્રોને સારું દેવની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. એટલે પ્રભુ એના વચનમાં ત્યાં સ્પષ્ટપણે બતાવે છે કે બધું શીખવશે. પવિત્ર આત્મા ઈશ્વરની જગ્યાએ મને ને તમને ઘણું બધું હકારાત્મક રીતે શીખવે છે. હું ઘણી જગ્યાએ જાઉં અને કોઈ જગ્યાએ ઊભો રહું, ખબર ને આપણી મંડળીમાં કેટલા છે એવા. પાનના ગલે જો તમે ગયા હોય તો પુરુષો અને જુવાનો જાણે પેલી નોકરી લાગી હોય ને શું કરતા હોય છે? કોઈને ખબર છે? કોઈ સામેલ છે એમાં? શું કરતા હોય છે? પાનના ગલાએ બહુ સારી સુવિધા અત્યારે તો પૂરી પાડી. શું કરતા હોય છે ખબર ને? પેલું એને 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 તમારું એ ખબર નહીં, પણ એ જે મસાલો છે એને મસળવાને માટે ત્યાં એક વસ્તુ રાખેલી હોય, અને ત્યાં બધા 3-4 જણા શું કરતા હોય? જાણે પેલી નોકરી કરતા હોય એવું. એટલે એ નકારાત્મક છે. એ ઈશ્વર અથવા પવિત્ર આત્મા શીખવે કદી નહીં. બીજી ભાષા તમને કહું, ઘણા બધા લોકો આજે પવિત્ર આત્માના ગીતો પણ ગાયા. બહુ હું નિખાલસ છું, બહુ નિખાલસતાથી તમને કહીશ. કેટલા જણ વિમલ ખાય છે? કેટલા જણ ખાય છે? કેટલા જણના ખિસ્સામાં છે? કેટલા જણની ડીકીમાં છે? આજે પવિત્ર આત્માના જો ગીતો ગાયા હોય અને જો તમે પ્રભુ પર વિશ્વાસ કરતા હોય અને પ્રભુ એના વચનમાં કહેશે કે હું બધું શીખવીશ. પ્રભુ અથવા પ્રભુનો આત્મા કદી નકારાત્મક શીખવતો નથી. ચટ છૂટ્યા પછી તરત મસાલો કાઢીને ખાવો અને પછી થૂકવું. ઘણી બધી વખતે સાહેબ ઊભા રહો કેમ કે થૂકી લેવા દો, કોઈ શરમ ને પાડક સાહેબની સામે પણ. એટલે એ પવિત્ર આત્માનું કામ નથી.
ત્યાં પહેલો કરંથથી એનો પહેલો અધ્યાય અને 17મી કલમની અંદર લખ્યું છે, કારણ કે બાપ્તિસ્મા કરવા માટે નહીં પણ સુવાર્તા પ્રગટ કરવા માટે ખ્રિસ્તે મને મોકલ્યો છે. એ કામ વિદ્વતાથી ભરેલા ભાષણથી નહીં, રખે ને ખ્રિસ્તનો વધસ્તંભ વ્યર્થ જાય. બીજો કોરિન્થી 10 અને 12 પણ લખ્યું છે, કેમ કે અમે એવું અભિમાન કરીએ છીએ અને અમારી પ્રેરક બુદ્ધિ એવી સાક્ષી આપે છે, સાંસારિક જ્ઞાનથી નહીં પણ ઈશ્વરની કૃપાથી અમે જગતમાં વિશેષ કરીને તમારી સાથે પવિત્રતાથી ઈશ્વરની આગળ નિષ્કપટ ભાવથી વર્તીએ છીએ. એટલે માણસ, પ્રભુનું બાળક, વિશ્વાસી બાળક એ શું શીખે એ અહીંયા આ પ્રભુના સેવકો છે, પ્રેરિતોનો કૃત્યો પહેલો અધ્યાય, બીજો અધ્યાય અને બીજી જે કલમો છે, બીજા જે બાઇબલના શાસ્ત્ર પાઠો છે એમાં બતાવ્યું છે. ત્યાં લખ્યું છે, પણ તેઓ અંદરો અંદર પોતાને એકબીજાથી માપીને તથા પોતાને એકબીજાની સાથે સરખામણી કરીને બુદ્ધિ વગરના છે. ઈશ્વર તો એમ કહે છે કે માણસ તો જ્ઞાની છે, ઈશ્વર કહે છે માણસ તો ઈશ્વરની પ્રતિમા છે, પણ અહીંયા એને બીજી રીતે વર્ણવવામાં આવ્યું છે. એટલે પ્રભુ એની જગ્યાએ પવિત્ર આત્મા મોકલીને મને ને તમને હકારાત્મક રીતે ઘણી બધી બાબતો શીખવે છે, નકારાત્મક કદી નહીં. તમે જોશો જુનિયર ક્વાયર, ઘણી બધી વખત આપણે એ ક્વાયરોનો નકાર કરીએ, પણ એ જે ક્વાયર છે ભલે આજે જુનિયર, પણ એ ક્યાં જશે? આવતીકાલે સિનિયરમાં જશે. અને ત્યારે આપણે જોઈશું કે હું જે કરતો તો કરતી હતી એ ખરેખર ખોટું. એટલે પ્રભુ એવું કહે છે કે હું તેઓને બધું શીખવીશ. આપણે શીખવીએ કદાચ વ્યર્થ જાય, નકામું જાય, ભૂલી જવાય અથવા તો એમાંથી નીકળી જાય, પણ પ્રભુ કહે છે એના વચનમાં પવિત્ર આત્મા મને તમને બધું જ હકારાત્મક રીતે શીખવશે. ત્યાર પછી એ જે શાસ્ત્ર પાઠ છે એની અંદર યોહાન 16 અને 8 લખ્યું છે, જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. 16-13 ભવિષ્યમાં જે થનાર છે તે કંઈ દેખાડશે. એટલે ત્રીજી પહેલી બાબત, બાપ તેનો પવિત્ર આત્મા મારા અને તમારામાં મોકલી આપશે અથવા મોકલી આપ્યો છે. ત્યાર પછી લખ્યું છે બધું જ મને તમને હકારાત્મક રીતે એ પવિત્ર આત્મા શીખવશે, નકારાત્મક રીતે કદી શીખવશે નહીં. જો નકારાત્મક બાબતો તમારામાં છે તો તમારે સ્વીકારી લેવું કે પવિત્ર આત્મા તમારામાં નથી. આગળ ત્રીજી બાબત ત્યાં કહે છે કે એ તમારા સ્મરણમાં લાવશે. એટલે ત્યાં લખ્યું છે જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે, ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે. અને ત્યાં એ પણ લખ્યું છે ભવિષ્યમાં જે થનાર છે તે કંઈ દેખાડશે. એટલે ત્રીજી બાબત ત્યાં પ્રભુનું વચન મને તમને શીખવે છે. આજે પવિત્ર આત્માનો દિવસ, પવિત્ર આત્મા ઉતર્યો ને વર્ષ જે કામ કર્યું એ જ્યારે હું તમે યાદ કરી રહ્યા છે ત્યારે પ્રભુ એના વચનમાં મને તમને બતાવે છે કે તે મારા ને તમારા સ્મરણમાં લાવશે. એટલે ત્યાં એ પણ કહે છે, એટલે હું ક્યાં છું, તમે ક્યાં છો, હું શું કરી રહ્યો છું અથવા તમે શું કરી રહ્યા છે એ પ્રભુ મને તમને બતાવશે. અને જ્યારે બતાવશે ત્યારે મારે ને તમારે પ્રભુની પાસે જવાની જરૂર છે. અહીંયા લખ્યું છે તો પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તમને સર્વ સત્યમાં દોરી જશે. એટલે હું તમને કહું છું કે પવિત્ર આત્મા કદી અસત્યમાં દોરશે નહીં. પવિત્ર આત્મા તમને ઈશ્વરની વિરુદ્ધ દોરશે નહીં. પવિત્ર આત્મા કદી તમને મંડળીની વિરુદ્ધ દોરશે નહીં. પવિત્ર આત્મા કદી તમને બાળકની વિરુદ્ધ દોરશે નહીં. અને જો દોરે છે તો એનો અર્થ એમ થયો
કે તમારામાં પવિત્ર આત્મા નથી, પણ એ આત્મા કોનો છે? કોનો જ સમજી લેશે. પ્રભુ એના વચનમાં કહેશે કે તે પોતાના તરફથી બોલશે નહીં, પણ જે કંઈ તે સાંભળશે તે બોલશે, અને જે થનાર છે તે તમને કંઈ બતાવશે. સમયના ભાવે ખાલી શાસ્ત્રપાઠ કહીશ. યોહાન 14:17 લખ્યું છે, યોહાન 14:26 લખ્યું છે, ગીતશાસ્ત્ર 25:5 લખ્યું છે કે ઈશ્વર સ્મરણમાં લાવશે અથવા ઈશ્વર મારા અને તમારા જીવનોમાં દ્રષ્ટિ કરાવશે. પ્રેરિતોનું કૃત્યો એનો 8મો અધ્યાય 31મી કલમમાં લખ્યું છે. યોહાન 15 અને 15 પણ લખ્યું છે, ઈશ્વર પાપ, જીવન, વાણી, વર્તન સંબંધી પણ મને ને તમને યાદ કરાવશે. અને જો એ ઈશ્વર મને તમને સ્મરણમાં લાવે, યાદ કરાવે, તો મારે અને તમારે ખુશીથી પ્રભુની પાસે જવાની જરૂર છે. એટલે પેલી બાબત સંબોધક એટલે પવિત્ર આત્મા, અને હિબ્રુમાં એજેર શબ્દ વપરાયો, એનો પણ અર્થ એવો થાય છે કે જેમ વકીલ એ ન્યાયની ભાષામાં એ વકીલાત કરે અને વ્યક્તિને મદદરૂપ થાય, તેમ ઈશ્વર જે પવિત્ર આત્મા મને તમને આપે છે એ પણ મારા અને તમારા ઈશ્વર સાથેના સંબંધમાં સહાય કરે છે, મદદ કરે છે. અને ત્યાં ચોથી બાબત લખી છે, 17મી કલમ, કોઈ વાંચશો? 17મી કલમ લખ્યું છે, એટલે સત્યનો આત્મા જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી, પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહેશે અને તમારામાં વાસો કરશે. કેટલા જણ એવું સ્વીકારો છો કે ઈશ્વરનો પવિત્ર આત્મા આજે મારીને તમારી સાથે છે અને મારીને તમારી સાથે વાસો કરી રહ્યો છે? કેટલા જણ સ્વીકારો છો? અને જ્યારે સ્વીકારો છો ત્યારે મારે ને તમારે એ ખોજ કરવાની જરૂર છે. આજે આ સમયે જો હું એમ કહેતો હોઉં કે ઈશ્વરનો પવિત્ર આત્મા મારી પાસે જ છે, હું એમ કહું કે ઈશ્વરનો પવિત્ર આત્મા મારામાં વસી રહ્યો છે, તો મારે હકારાત્મક બાબતો જ વિચારવાની છે, નકારાત્મક વિચારવાની નથી. અને ત્યાં પ્રભુનું વચન કહે છે કે ચોથી બાબત, તમારી સાથે રહેશે અને વાસો કરશે. અને ત્યાં લખ્યું છે કે એ બાજુમાં સાથે રહેશે. અને જો તમે જોશો તો ઈસુ ખ્રિસ્ત એ શિષ્યોની સાથે રહ્યા, અને ત્યાં લખ્યું છે કે શિષ્યોની સાથે રહો તેમ તે તમારી સાથે રહેશે, માથી 10 અને 20. અને ત્યાં એ પણ લખ્યું છે, બાપનો આત્મા તે તમારામાં બોલશે. બાપનો આત્મા તમારામાં બોલશે. યોહાન 1 અને 14 લખ્યું છે, આપણામાં વાસો કરે છે. યોહાન 1:31-33 પણ લખ્યું છે, આત્મા ઉતરશે અને આત્મા વ્યક્તિઓમાં કામ કરશે. એટલે અહીંયા મને તમને જે બાબત શીખવાની મળે છે તે એ છે કે યોહાન 15:26, યોહાન 16:13, 1 કોરિન્થી 2:12-14, 1 યોહાન 2:17, 1 યોહાન 4:6, 1 યોહાન 5:7, 1 કોરિન્થી 2:14, પ્રેરિતોનો કૃત્યો 2 અધ્યાય આપણને મહેશભાઈએ યાદ કરાવેલું, એની 4th કલમ 1 અને 2 અધ્યાયમાં એની વાત લખી છે. 1 યોહાન 2 અને 27, એટલે કે બાજુમાં સાથે રહેશે અને સાથે વાસો કરશે. હવે જો મારીને તમારી સાથે, મારીને તમારી બાજુમાં ઈશ્વરનો પવિત્ર આત્મા વાસો કરે તો એ મારા ને તમારા જીવનોને કેવા બનાવે? કેવા બનાવે? વ્યસનવાળા બનાવે? ઈશ્વર વિરુદ્ધ લાત ઉગામનાર બનાવે? કદી નહીં. પ્રભુ કહે છે
કે પ્રભુનો આત્મા મારી તમારી સાથે છે અને મારી ને તમારી સાથે વાસો કરી રહ્યો છે. પણ ઘણી બધી વખત મારા ને તમારા માટે એવી પળો આવે છે કે જાણે પવિત્ર આત્મા અથવા સંબોધક, સહાય કરનાર, મદદ કરનાર એ મારીને તમારી પાસે છે જ નહીં, એ રીતે આપણે વર્તન કરીએ છીએ. હું જ્યારે શરૂઆતમાં આવ્યો ત્યારે જો કે આપણે ઘડાયેલા છીએ સાંભળવા, માફ કરવા, માફી લેવા અને આપવા પણ તૈયાર છે. એટલે તમે જોશો તો તમે કોઈ પણ અંગ લો, એ પાસ્ટોરેટ કમિટી લો, આપણે કેટલા સભ્યો છે? હા, એટલે પાસ્ટોરેટમાં 12 સભ્યો છે. જો પ્રભુ વાસ કરતો હોય 12 સભ્યોમાં, હું બહુ નિખાલસતાથી કહીશ, પ્રભુ જો એ 12 સભ્યોમાં વાસ કરતો હોય તો એ 12 કેવા રહે? આત્મિક રીતે સળગતા રહે, સંપીને રહે, પ્રભુમાં રહે. પછી જો પ્રભુનો આત્મા કે પવિત્ર આત્મા ના રહેતો હોય તો પછી કદાચ એમાં ભાગલા પણ પડે. એટલે હું જે કહેવા માગું છું તે આ છે, મને ને તમને પ્રભુએ ગમે તે જગ્યાએ મૂક્યા છે, એ પછી કોઈ જગ્યા છે, કોઈ સ્થાન છે, મંડળીના સભાસદ છે, પણ પ્રભુ કહે છે કે હું તમારી સાથે છું. પ્રભુ કહે છે કે હું તમારી સાથે વાસો કરીશ. મેં તમને કહ્યું હતું કે અહીંયા જ્યારે એકવાર હું આવ્યો ને, હોસ્પિટલ ચોક ઉતર્યો, પગની તકલીફ એના કારણે રિક્ષા જોતો હતો, અને રિક્ષા જોતો તો 2 જણ આવ્યા, જાણે કોઈ કૂવામાં કે કોઈ એવી જગ્યામાં કામ કરીને આવ્યા હોય. હું એમને જોઈ રહેલો, મને ત્યાંથી અહીં વણાક સુધી લાવ્યા, અને એક ભાઈ જાણે ઉલટી કરે એવું કરતો હતો, મને ઉલટી થાય છે, એ વિમલ ખાઈને થૂકતો હતો. મેં એને કીધું કે ભાઈ તને ઉલટી થાય તો ઊભી રાખ અને ઉલટી કરી લે, પણ એ એવું નહોતું, એ ખાલી ઢોંગ કરતો હતો એ વિમલ ખાઈને થૂકવાનો. એનો આમ કરતો હતો, બીજો હાથ મારા ખિસ્સાએ હતો, અને મારું અડધું પાકીટ તો બહાર કાઢી લીધેલું એને. પછી મને ખ્યાલ આવ્યો કે આ તો મારું પાકીટ કાઢવા પ્રયત્ન કર્યા. એટલે એમને મેં બહુ ગુસ્સાથી જોયા ને, એટલે મને જલ્દી ઉતારીને ભાગ્યા. હું જે કહેવા માગું છું તે છે કે આજે મંડળીઓમાં તમે જોશો તો મંડળીઓ વેરવિખેર થઈ રહી છે. હું રાજકોટની વાત નથી કરતો, આખા ગુજરાત ડાયોસિસની વાત કરી રહ્યો છું. એ બાળકોથી માંડીને છેક સિનિયર સિટીઝન, ઘણી બધી ઈશ્વર વિરુદ્ધની બાબતો વાસો કરે છે ઈશ્વર, અથવા આપણે દાવો કરીએ છીએ પણ કામ કરીએ છીએ ઈશ્વરના નથી કરતા. અને આજે ઘણી બધી મંડળીઓ વેરવિખેર થઈ રહી છે. ઘણા બધા પરિવારો પણ શું થઈ રહ્યા છે? વેરવિખેર થઈ રહ્યા છે. આંકડાઓ આવે છે કે ખ્રિસ્તી ધર્મમાં કેટલા છૂટાછેડા, બીજા ધર્મમાં કેટલા છૂટાછેડા. પ્રભુ જો એમ કહેતા હોય કે હું તમારામાં રહીશ, અને પ્રભુએ જો એમ કહેતા હોય કે હું તમારામાં વાસો કરીશ, તો એ બાબતો આવે કે ના આવે? એક પણ ના આવે. એમાં બધી જ બાબતો હકારાત્મક આવે. કુટુંબ હોય તે વ્યવસ્થિત જીવે, જુવાન હોય તે પ્રભુમાં જીવે, બાળકો હોય તો એ પ્રભુમાં આગળ વધે. અહીંયા ઈશ્વર એના વચનમાં સ્પષ્ટપણે બતાવે છે કે બાપનો આત્મા તમારામાં બોલશે. ઘણી બધી વખત આપણે સગાના રૂએ અથવા તો વ્યવહારોના કારણે શું કરીએ છીએ? ત્યાં પ્રભુનું વચન એમ કહે છે, હું તમારી સાથે રહીશ, હું તમારામાં વાસો કરીશ. અને ત્યાં એ પણ લખ્યું છે, યોહાન 1:14, આપણામાં વાસો કરેશ. અને ત્યાં એ પણ લખ્યું છે, માથી 10:20, બાપનો આત્મા મારા અને તમારામાં બોલશે. ઘણી બધી વખત આપણે બાપના આત્માને, પવિત્ર આત્માને ઠુકરાવીએ છીએ. પવિત્ર આત્મા બોલતો નથી, પણ કોણ બોલે છે? કોઈક બીજું જ બોલે છે. એટલે પ્રભુ એના વચનમાં કહે છે કે એ વાસો કરશે અને
સાથે રહેશે. જો પ્રભુ વર્તમાન સમયમાં આપણી સાથે છે અને વાસો કરી રહ્યા છે તો આપણામાં કદી પણ નકારાત્મક બાબત આવી શકતી નથી. ઘણી બધી વખત આપણે એવું કહીએ ફલાણો આવીને ફલાણી તેવી. જો પવિત્ર આત્મા વાસો કરતો હોય, પ્રભુનો આત્મા વાસો કરતો હોય તો એ શબ્દ મારા અને તમારા મુખમાં ના આવે. એટલે હવે પછી આજે પવિત્ર આત્માનો દિવસ, 50માનો દિવસ અને 50માના દિવસની જ્યારે આપણે ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એક આપણે નજર કરીએ કે હું તમે ક્યાં છો. શું પ્રભુનો આત્મા મારી તમારી પાસે છે? શું પ્રભુનો આત્મા સંબોધક મારાને તમારામાં વાસો કરી રહ્યો છે? અને જો વાસો કરી રહ્યો છે તો આપણે એ પણ તપાસ કરીએ કે શું પ્રભુનો આત્મા મને તમને હકારાત્મક રીતે દોરી રહ્યો છે? જો હકારાત્મક રીતે દોરી રહ્યો છે તો પ્રભુનો આભાર માનીએ, વધુ હકારાત્મક બનીએ. પણ જો નકારાત્મક રીતે દોરવાઈ રહ્યા છે તો ત્યાં થોભીએ અને ત્યાં તપાસીએ, કબૂલાત કરીએ કે પ્રભુનો આત્મા નથી, પ્રભુનો વાસ નથી, પણ શેતાનનો વાસ છે અને શેતાનનો આત્મા છે. પ્રભુ આજે એ શેતાનના આત્મામાં, શેતાનના વાસમાં મને તમને રાખવા માંગતા નથી. એક ઉદાહરણ આપીને બંધ કરીશ. જો તમે જોશો તો પ્રભુ એના વચનમાં કહે છે કે વાસો કરશે. 2 મિત્રો હતા, એક ધનવાન અને બીજો ગરીબ. તેઓ બંને વચ્ચે ગાઢ મિત્રતા હતી. એકવાર ધનાઢ્ય મિત્રને થોડા વર્ષો માટે બહાર જવાનું થયું. ગરીબ મિત્ર નિરાશ થઈ ગયો. ધનવાન મિત્રે ફરી અવશ્ય પાછો આવશે એમ કરીને પોતાના બેંકનું ATM તથા મોબાઈલ તેને આપ્યો. હું નહીં હોઉં ને તને પૈસાની જ્યારે જરૂર પડે ત્યારે કાર્ડ મારફતે પૈસા ઉપાડજે અને મોબાઈલ મારફતે વાત કરજે. ગરીબ મિત્રને જ્યારે પૈસાની જરૂર પડતી ત્યારે ATM કાર્ડ મારફતે પૈસા ઉપાડતો અને ફોન દ્વારા વાત કરતો. પ્રભુ એ જે ઉદાહરણ છે એના મારફતે મને તમને શીખવે છે કે ખ્રિસ્તે પણ ભૌતિક વાના તથા પવિત્ર આત્મા મને તમને આપ્યા છે. અને જ્યારે આપ્યા છે ત્યારે પ્રભુ કહે છે આત્માના અવશ્ય નિશાસા દ્વારા પ્રાર્થનામાં આપણે પ્રભુની સાથે વાત કરીએ. તમને ખ્યાલ હશે પાઉલ એનું જૂનું માણસ પણ. જો તમે હું દાવો કરતા હોય કે પ્રભુનો પવિત્ર આત્મા મારી પાસે છે, પ્રભુનો પવિત્ર આત્મા મારા અને મારા પરિવારમાં, મારી મંડળીમાં, મારા વિસ્તારમાં કે મારા ગુજરાત ડાયોસીસમાં વસી રહ્યો છે, તો ત્યાં પ્રભુ એ પણ બતાવે છે. પ્રેરિતોનો કૃત્યો એનો 9મો અધ્યાય 1 થી 9 કલમ. પાઉલનું તારણ. દમસ્કના રસ્તામાં પ્રભુએ એની સાથે વાત કરી. અને જ્યારે વાત કરી, બહુ ટૂંકાણમાં કહીશ, પાઉલને ઈસુની ઓળખ થઈ તે પહેલાંનો ભૂતકાળ તપાસીએ તો આજના વર્તમાન સમયના જેવો એ ખ્રિસ્ત વિરોધી એનું જીવન હતું. અને એ શું કરતો હતો એ પણ વર્ણવ્યું. તે માનતો હતો કે અમે સતાવણી કરીને પોતાના દેવની સેવા કરીએ, પરંતુ પ્રભુએ દમસ્કના રસ્તામાં તેનું હૃદય પરિવર્તન કર્યું. પવિત્ર આત્માનું કામ લખ્યું છે, ઈશ્વરે એનું ધર્મ પરિવર્તન કર્યું. લખ્યું છે કે ઈશ્વરે એનું વિચાર પરિવર્તન કર્યું. જે એના વિચારો હતા એ વિચારો ઈશ્વરે બદલી નાખ્યા અને હકારાત્મક વિચારો આપ્યા. લખ્યું છે કે ઈશ્વરે એની દિશા પણ બદલી નાખી. દિશા પણ બદલી નાખી. એટલે હું જે કહેવા માગું છું તે એ છે કે જો પ્રભુ સાઉલને પાઉલ બનાવતા હોય, જો પ્રભુ એનું આખું હૃદય બદલી નાખતા હોય, જો પ્રભુ આખો એનો ધર્મ બદલી નાખતો હોય, જો પ્રભુ એના બધા જ વિચારો બદલી નાખતા હોય, જો પ્રભુ એની બધી દિશાઓ બદલી નાખતા હોય, તો આજે એ મારા અને તમારામાં પણ કાર્ય કરી શકે છે. ગમે તેવા હોઈએ, એ વિમલ ખાતા હોઈએ, મસાલા ખાતા હોઈએ,
અથવા તો બીજી અન્ય ઈશ્વર વિરુદ્ધની બાબતો છે. પ્રભુ કહે છે એ તમને હૃદયથી પરિવર્તન કરવા માંગે છે, એ તમને ધાર્મિક રીતે પણ પરિવર્તન કરવા માંગે છે. એ તમારા ઈશ્વર વિરુદ્ધના કે મંડળી વિરુદ્ધના, પવિત્ર આત્મા વિરુદ્ધના, બાઇબલના વિરુદ્ધના જે વિચારો છે એ પણ શું કરવા માંગે છે? બદલવા માંગે છે. પ્રભુ કહે છે ઈશ્વરે એની દિશા પણ બદલી નાખી. દિશા એ દમસ્કનો માર્ગ. એટલે ત્યાં પ્રભુ એના વચનમાં બતાવે છે કે દમસ્કના માર્ગે વિશ્વાસની સાથે આત્મા જીતવા એ નીકળી પડે છે. એક સમય એવો હતો, ખ્રિસ્તી લોકોની સતાવણી કરતો, કેદખાનામાં પૂરતો, ઈશ્વર વિરુદ્ધનું, ઈશ્વરના રાજ્ય વિરુદ્ધનું કામ કરતો હતો. પણ ત્યાં લખ્યું છે દમસ્કના માર્ગે વિશ્વાસીની સાથે આત્મા જીતવા નીકળી પડે છે. એ જ માર્ગ, બહુ ધ્યાનથી સાંભળજો, એ જ માર્ગ, એ જ પાઉલ અને એ જ એની દ્રષ્ટિ. પણ ત્યાં લખ્યું છે એનું હૃદય ખ્રિસ્તનું હતું. લખ્યું છે જૂનું હતું તે સર્વ જતું રહ્યું હતું. એટલે આજે પવિત્ર આત્મા જ્યારે એની ઉજવણી કરી રહ્યા છે, પેન્ટિકોસ્ટલ દિવસની ઉજવણી કરી રહ્યા છે, અથવા પવિત્ર આત્મા આવે એની જો આપણે ઉજવણી કરી રહ્યા છે, તો જો તમે હકારાત્મક છો, સાઉલમાંથી મટીને પાઉલમાં આવ્યા છો, તો ઈશ્વરનો આભાર માનીએ. પણ જો હજી સુધી એ જૂની વિચારસરણી, જૂના કૃત્યો, જૂના માર્ગો, જૂના ધર્મ, જૂની દિશા, પ્રભુ કહે છે હું આજે તમારું એ શું કરવા માગું છું? બદલવા માગું છું. પવિત્ર આત્માનો દિવસ એમને ઉજવાતો નથી. પ્રભુ આજે તમારી દિશા બદલવા માંગે છે. પ્રભુ તમારા વિચારો બદલવા માંગે છે. ઈશ્વર સાથેનો તમારો વ્યવહાર બદલવા માંગે છે. અને આજે આપણે દરેક જણ પ્રભુની પાસે જઈએ અને પ્રભુને કહીએ. પ્રભુ તો એવું જ કહે છે કે પવિત્ર આત્મા એ હકારાત્મક કામ કરે. હકારાત્મક છીએ તો વધુ હકારાત્મક બનીએ, નકારાત્મક છીએ તો આજે નકારાત્મક મટી જઈએ, સાઉલની માફક મરી જઈએ અને પાઉલ બનવાને માટે નવું હૃદય, નવા વિચારો, નવી દિશા પ્રાપ્ત કરવા ઈશ્વર આજે પવિત્ર આત્માના દિવસે મારીને તમારી સહાય કરે. આમેન. પ્રાર્થના કરીએ. રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે આજે પવિત્ર આત્માનો દિવસ, 50માનો દિવસ જ્યારે અમે ઉજવી રહ્યા છે, ત્યારે પ્રભુએ અમને જે બાબતો બતાવી છે, સંબોધક એટલે પવિત્ર આત્મા, સહાય કરનાર, મદદ કરનાર, સત્યમાં દોરનાર હું તમને આપીશ. તે તમારી પાસે રહેશે અને તમારામાં વાસો કરશે. આજે પ્રભુ અમે અમારા જીવનોમાં એક દ્રષ્ટિ કરવા માંગીએ છીએ. જો ઈશ્વરનો પવિત્ર આત્મા અમારામાં છે તો અમે હકારાત્મક છીએ, અમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ પ્રભુ તમે અમને એવી કૃપા આપો કે અમે હજી પણ વધુ હકારાત્મક બનીએ અને સાઉલની માફક પાઉલ બનીને વધુ સારી સેવાઓ મંડળીમાં, કુટુંબમાં અને સેવામાં કરીએ. એવી કૃપા પ્રભુ તમે અમારા ઉપર થવા દો. ખાસ કરીને જો અમે નકારાત્મક છીએ, અમારું હૃદય નકારાત્મક છે, અમારો વિચારો નકારાત્મક છે, અમારી દિશા એ ઈશ્વર વિરુદ્ધની છે, વચનો વિરુદ્ધની છે, પવિત્ર આત્મા વિરુદ્ધની છે, તો પ્રભુ આજે અમે તમને વિનંતી કરીએ છીએ, અમારા હૃદયનું પરિવર્તન કરો. પ્રભુ તમે અમારા વિચારોને બદલી નાખો. પ્રભુ તમે અમારી દિશાને, અમે જે દિશામાં જઈ રહ્યા છે એ દિશાને બદલો. અને આજે તમારા પવિત્ર આત્માને ખરી રીતે અમારામાં કાર્ય કરવા દો. એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ફરીને એકવાર વચનને માટે, વચનના પડકારને માટે, અહીંયા બેઠેલા સર્વને માટે હૃદયના ઊંડાણથી આભાર માનીએ છીએ. અને પ્રાર્થના મહાન મધ્યસ્થ જીવતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ગાય ત્યારે આપણા દાનો દ્વારા
અર્પણો દ્વારા પ્રભુને ધન્યવાદ આપીશું. અને પારેખ સાહેબને વિનંતી કરીશ કે તેઓ દાનાર્પણ ઉપર અને કવરદાન આવ્યા છે એની માટે પ્રાર્થના કરાવશે. પ્રભુની શીખવેલી પ્રાર્થના બોલીશું અને છેલ્લો આશીષ માંગશે. ઊભા થઈએ, પ્રાર્થના કરીએ. સર્વ સમર્થ, સનાતન, સર્વશક્તિમાન, સર્વવ્યાપી ને સર્વજ્ઞ અમારી સાથે અદ્રશ્ય રીતે પવિત્ર આત્મા દ્વારા વ્યવહારો કરનાર, પૃથ્વી પરના મનુષ્ય જીવનો બક્ષનાર,
જન્મના દિવસથી તો મૃત્યુ પામીએ ત્યાં સુધી અમને દોરનાર, ચલાવનાર, અમને જુદા જુદા આશીર્વાદોથી ભરનાર, અમને આત્મિક તાજગી આપનાર, ભૌતિક પણ તાજગી આપનાર પ્રભુ અમે સ્તુતિ અને સ્તવન જ કરીએ છીએ. મનુષ્ય જીવન આપ્યું છે એટલું જ નહીં, પણ પ્રભુ તમે મનુષ્ય જીવનોમાં હકારાત્મક કૃપાદાનો, તાલંતો અને આશીર્વાદો પણ આપ્યા છે. અને એ આશીર્વાદો જ્યારે પ્રભુનો આત્મા અમારામાં હોય, અમારામાં વાસો કરતો હોય, તો અમે આભારી ભાવે ઈશ્વરને અર્પી શકીએ છીએ. અને એ અનુસંધાનમાં અત્યારે જે આભારના અર્પણો લાવવામાં આવ્યા, જે દાનો લાવવામાં આવ્યા, એ કોઈ પણ પ્રકારના હોય, પ્રભુ એ તમામનો તમે સ્વીકાર કરો. આપનાર સર્વને પ્રભુ તમે તમારા આશીર્વાદોથી ભરો, કે જેથી તેઓ તમારા આશીર્વાદોથી ભરપૂર થાય. એ દાનો સ્થાનિક મંડળીને માટે ને ઈશ્વરના રાજ્યને માટે ને ગુડાકાને માટે વપરાય, આશીર્વાદિત બને, એવી પ્રભુ અમે પરિવારોને માટે પ્રાર્થના કરીએ છીએ. જ્યારે અમે તમારા ચરણોમાં નમ્યા છે ત્યારે તમે અમને પણ આશીર્વાદો આપ્યા છે. 50માના દિવસમાં પ્રભુ અમે સહભાગી છીએ. 50માના દિવસે ઈશ્વર ઘણું બધું કાર્ય કરી શકે છે. અને આજે એ દિશામાં અમે અમારા શરીરો, અમારા જીવનો તમારી પાસે લાવ્યા. જો અમે કોઈ વ્યક્તિએ પોતાનું જીવન તમને સમર્પિત કર્યું હોય તો પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ, સાઉલને પ્રભુ જેમ તમે બદલ્યો હતો, એનું હૃદય બદલી નાખ્યું, એનો ધર્મ બદલી નાખ્યો, એના વિચારો બદલી નાખ્યા, એની દિશા પણ બદલી નાખી. ત્યારે પ્રભુ પવિત્ર આત્માદેવ આજે તમે અમારી સાથે એ રીતે વ્યવહાર કરો કે અમારું હૃદય પરિવર્તન થાય. અમારો જો ધર્મ નકારાત્મક હોય તો એ હકારાત્મક બને, અમારા વિચારો પણ બદલે, અમારી દિશા પણ ઈશ્વર ફેરવી નાખે. અને એમ અમે અમારા જીવનો દ્વારા શેતાનનો નહીં, શેતાનના કૃત્યોથી નહીં, પણ અમે પ્રભુનો મહિમા કરીએ, પ્રભુને માટે વપરાઈએ, પ્રભુને માટે અમે ખર્ચાઈએ, જીવીએ, એવી કૃપા પ્રભુ તમે જેઓએ પોતાના અર્પણો તમને કર્યા છે તેઓની સાથે થવા દો. ખાસ પ્રભુ અમે દાનો તમારી પાસે લાવ્યા છે, રવિદાન રૂપી હોય કે 50માના પર્વનું હોય. પ્રભુ મારી પ્રાર્થના છે એ દાનોનો અંગીકાર કરો, દાન ઉપર આશીર્વાદ મોકલો, અને એ તમામ દાનો સ્થાનિક મંડળી ગુડાકાને માટે, ઈશ્વરના રાજ્યને માટે આશીર્વાદિત બને, એવી પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ. દાનોને જે બીજા પ્રકારના દાનો લાવવામાં આવ્યા એ સર્વને, એ પરિવારોને, અને એની સાથે સાથે જેઓએ પોતાના જીવનો તમને સમર્પિત કર્યા છે તેઓને પ્રભુ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારો વ્યવહાર આજે પવિત્ર આત્મા દ્વારા તમે તેઓની સાથે સદા રહેવા દો. ઈસુ ખ્રિસ્ત અમારા પ્રભુના નામમાં આ પ્રાર્થના અમે માંગીએ છીએ, માટે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, પણ બુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પવિત્ર આત્માની અદ્રશ્ય સંગત અને ત્રિએક દેવનો આશીર્વાદ આપણ સર્વની સાથે, ઈશ્વરના સગળા લોકોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.